આજે કારતક સુદ અષ્ટમી એટલે કે ગોપાષ્ટમી તરીકે આપણે સૌ બધા જાણીએ છીએ. આજના દિવસની અંદર ગૌમાતાની પૂજાનો શાસ્ત્રમાં ખૂબ જ વિશેષ મહત્વ પણ બતાવવામાં આવ્યું છે. ગૌમાતાની પ્રદક્ષિણા કરવાથી કરોડો પુણ્યનું આપણા જીવનની અંદર આપણાને પ્રાપ્ત થાય છે. આજના દિવસની અંદર આપણે એક સરસ એવો ઉપાય બતાવી કે ખૂબ જ જે વ્યક્તિના રોગ દ્વેષથી પીડિત છે, ઘણી બધી દવાઓ લેવાથી પણ તેની ઉપાયો કરવાથી પણ તેને જો સફળતા પ્રાપ્ત નથી થતી તો ચોક્કસ આજના દિવસે આ ઉપાય આપ પ્રાપ્ત કરી અને શરીરમાં રહેલા તમામ રોગમાંથી આપ મુક્ત થઈ જશો. સાયંકાલના સમયની અંદર ગૌ માતાનું ગોમય લઈ, પંચામૃત લઈ અને હળદર લઈ, આ બધી જ વસ્તુઓ સાંજના સમય એકત્રિત કરી અને આપણા શરીરની અંદર એ લગાવવાથી, સ્નાન કરવાથી 21 મિનિટ સુધી આપણા શરીરની અંદર એ ઘસવાનું છે. એ ઘસીને સ્નાન કરવાથી પણ જેટલા શરીરના રોગો હશે ચોક્કસ આપણે આ રોગોમાંથી મુક્ત પ્રાપ્ત થશું.